બડુરાજ તાદ કથા ખબરદાર ગાય માતાને એક ઉજાડો જો એકેય કર્યો તારન તો શિવના સોગંદ એકેયને જીવતા નહીં મેલું તારક ચિહ્ન ભાદરવી અમાસ બે દોથા ભરાય એટલું મહુવા તાબાનું તરેડ ગામ ગામમાં એકનું એક ભૂદેવનું ઘર પણ મોભાનું ઘર સંવંત 1683નું વિક્રમ વર્ષ મુસ્લિમ શાસકના સૈનિકો મહુવા ભાંગવાના ઈરાદાથી નીકળેલા પણ સંજોગો એવા બન્યા કે તે ટૂંકા પડ્યા અને પાછા ફર્યા તરેડના માર્ગેથી પાલીતાણા જવા ઉપડ્યા ર મધ્યાહનનો ખરો ટાઈમ તારક ચિહ્ન સૂરજનારા ન ધૂણી ધખાવી આકાશની વચાળે સ્થિર થયેલા બપોર એટલે વિશ્રામનો સમય પશુ પક્ષી ઢોર ઢાખર બધા જપીને બેઠા છે તરેડ આખું ગામ પરંપરા મુજબ ગોપનાથના મેળે ગયેલું ગામમાં વૃદ્ધો બાળકો અને મહિલા સિવાય કોઈ ના મળે મોકાનો ફાયદો ઉઠાવી અને મહુવાનું વેર વાળવા વિધર્મી સૈનિકોએ તરેડ ગામના ગોંદરે બેઠેલું ગાયોનું ધણ ભલાની અણી પર ઉપડ્યું અહીં ઓમ એ વે કહે તો એક વિપ્ર યુવાન ભોળાનાથને જળ ચડાવી રહ્યો છે કદાચ આ ઈશ્વરનો સંકેત હશે કે ધર્મની લાજ રાખવા આખા તરેડમાં માત્ર એક બ્રાહ્મણ યુવાન જ ગોપનાથના મેળામાં નથી ગયા એક યુવાન જ ગામમાં મોજૂદ છે તારક ચિહ્ન ગૌર વર્ણ આજાન બાહુ ઋષિકેશથી શોભિત વદન વિશાળ લલાટ સૌમ્ય આભા જાણે કેરીની બે ફાડ એવી બે આંખો લલાટ મધ્યે ભુજામાં બાજુબંધમાં અને બે વૃક્ષસ્થલ વચ્ચે વિશાળ છાતીમાં ભસ્માંકિત 3 રેખાઓ શોભાયમાન છે પદ્માસન લગાવી જાણે કોઈ વિરાટ પુરુષ બે હાથમાં જલદી સમુદ્ર લઈ કૈલાશના શિખર ઉપર ઓમ નમઃ શિવાય કહી જળાભિષેક કરી રહ્યા હોય તારક ચિહ્ન એટલામાં બહારથી એક મહિલા અવાજ આવે છે અવાજમાં હેબત છે ભય છે બડુમભાઈ એક યજમાન આહિર મહિલાનો અવાજ હતો તારક ચિહ્ન દાદા ગામની ગાયો વિધર્મી વાળી ગયા છે તારક ચિહ્ન આમ સાંભળ્યું ને જાણે સમાધિ તૂટી તારક ચિહ્ન લોચન લાલ ચટક લાલ ત્રિપુંડ સહ બ્રકુટ વિશાલ ખડક ગાલ શ્વાન સાથ અશ્વ પર વળી પલાણ લાલ ઘૂમ નેત્રો થયા અને બ્રકુટી ફરી ક્રોધ ક્યાંને સમતો નથી તારક ચિહ્ન આજે ધર્મની આબરૂ રાખવા બડું જાણે પરશુરામ બની જય માં કમળાઈ હાર હાર મહાદેવ કહી શંકરના ઓટલેથી ઠેકડો મારી ઘોડાને આપી જાણે વીર યોદ્ધોની લાજ રાખવા રણમેદાને સાબદો થાય છે લગભગ 10 ગામનું અંતર કાપી વિધર્મી ફોજના 200 જેટલા કાફરોને આડફળું બાંધી અને પડકાર ફેંક્યો કે ઊભા રહો ઊભા કાયરોની જેમ ભાગો નહીં એવામાં એક બેલમ ભલાની અણીએ ગાયોને વાળી રહ્યો છે રાકતરંગી ગાયોના શરીર જોઈ બડું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તારક ચિહ્ન પાતળિયું શરીર 5 હાથ પૂરોપનો આખું જાણે અગન વરસે એક હાથમાં તલવાર બીજા હાથમાં ઢાલ અને ઘોડાની લગામ ઝાલેલી છે ઘોડો તેની રેવડમાં થનગની રહ્યો છે 18 વર્ષનો બ્રાહ્મણ યુવાનનું આ વીર રૂપ જોઈ અને સામે કદાચ મોટું કટક હોય તો ભયભીત થયા વગર રહે નહીં અને બાંગ નાખી કે ખબરદાર જો એકેય ગાયને એકેય ઉજરડો કર્યો તારક ચિહ્ન શિવના સોગંધામાંથી એકેને પણ જીવતો નહીં મેલું ફોજમાંથી જમાદારનો અવાજ આવ્યો દેખાવમાં ભૂદેવ લાગે છે બડુંદાદા હકલો નાખતા કહે છે તારક ચિહ્ન હા ભૂદેવ છું અને સાંભળી લે બ્રાહ્મણ ક્યારેય શસ્ત્ર ઉપાડતો નથી અને જ્યારે શસ્ત્ર ઉપાડે ત્યારે ધર્મની જીત નિશ્ચિત હોય છે જમાદાર કહે છે જવાન તું રહેવા દે તારી 2-4 ગાયો જોતી હોય તો લઈ જા પણ બધી ગાયોની વાત રહેવા દે તારક ચિહ્ન 2-4 ગાયો પાછી વાળવા નથી આવ્યો તારક ચિહ્ન કાફર આખું ઘન પાછું વળવાનું છે
નહીં તો તારક ચિહ્ન ધીંગાણા ઘા માટે તૈયાર થઈ જા. તારક ચિહ્ન સરદાર, તારી 18 વર્ષની બાલિશ ઉંમર છે બ્રાહ્મણ. ધીંગાણું ખેલવું તે તારું કામ નહીં. સંભાળતા જ રોમ રોમમાં ક્રોધાગ્નિ ભભૂકી. સાવધાન કહી બડુરાજે ઘોડાને લગામ ખેંચી પાવનવેગી ઘોડો દુશ્મનના કટકની મધ્યમાં કૂદી જાય છે. તલવાર ઉઠાવી જાણે વીરભદ્ર સડસડાટ ફોજ સામે ઘસમસતો. તારક ચિહ્ન વહાર કહી તલવારનો ઘા કરે અને એક ઝાટકે દુશ્મનનું માથું હેઠું નાખે. તારક ચિહ્ન જય કમલાય કહીને ખડગ ઝાટકો મારે. પણ જનોએ વણઘા દુશ્મન ધડના 2 કટકા કરે. તારક ચિહ્ન બટાજટી અને જાકા ઝીકી. બડુરાજ 200 ક જેટલા ખૂંખાર બેલમો વચ્ચે એકલો ભારે પડી રહ્યો છે. યુદ્ધ રકતરંગી બનતું જાય છે. આવની ઉપર અંધારા ઓળા હવે ઉતારવા લાગ્યા. ડુંગરેની ટોશેથી અંધારું ઉગવા લાગ્યું, પણ એકલો ભડવીર કોઈને દા નથી દેતો. હો! હાથમાં તલવાર રમ 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 એવી રીતે રમી રહી છે જાણે ગગનમાં 2 વાદળો અથડાઈને વીજળીના ચમકારા થતા હોય. અંધારામાં તલવારના ઝબકારા જાણે તારક ચિહ્ન દમકે દામીની જેમ તેગ. વાહ રે બડું! વાહ બાપ! વાહ રે તારી તારક ચિહ્ન તલવારી તારક ચિહ્ન! ખમા બાપ! ખમ્મા તને ઘણી ખમાના ખમકારા ડુંગરેથી કમલાએ કરતી અને બડુને શુરાતન ચડતું. સમાપક પક્ષે દુશ્મનો મૂંઝણા લગભગ 150 કા આ રીતે કાપી નાખ્યા. આજે જાણે કે શિવ તાંડવ કરતા હોય તેવા પ્રલયના ભણકારા દુશ્મનોને વાગી રહ્યા છે. માત્રેની નાળમાં હાકોટા, હાકલા, પડકારા અને જાકાજીકી બોલી રહી હતી. દાદાનો શ્વાન અને ઘોડો પણ જાણે દેવમુનિ હતા. દુશ્મનોના ઘોડાને બટકો ભરી શ્વાન નિશાન ચૂકવાડી દેતો. એવામાં 20 જેટલા વધેલા બેલમો તે વાતને પારખી લે છે કે જ્યાં સુધી અશ્વ અને શ્વાન જીવિત ત્યાં સુધી યુદ્ધમાં આ જવાનને જીતી નહીં શકાય. જો આ રીતે જ ધીંગાણું હાલ્યું તો આપણી લાશો પણ સરદારને નહીં મળે. તારક ચિહ્ન પ્રથમ દાદાના શ્વાન પર પ્રહાર કરીને વધ કર્યો. હવે બેલમો એક કારસો રચે છે. માત્રીની નાળમાં એક ભેખડની આડશ લઈ સંતાય છે. બડુન દાદા તે ભેખડ પાસેથી પસાર થયા અને તે જલીમોએ દાદાના ઘોડને તલવાર પર તલવારના વાર કરી વિંધી નાખ્યો. ઘોડો પાડતાની સાથે દાદા ભેખડમાં ગબડવા લાગે છે. મોકાનો ફાયદો ઉઠાવી બેલમોએ દાદાના મસ્તક પર પ્રહાર કરી મસ્તકને ધડથી અલગ કર્યું. તારક ચિહ્ન અને થયો કેવો કાળો કેરકા! થઈ નહીં માં તું ભેર! પણ આ તો ધર્મયુદ્ધ હતું અને યોદ્ધો પણ વીર હતો. હવે મસ્તક વગરનું ધડ ઊભું થયું. તલવાર લઈ તારક ચિહ્ન વાયુના વેગ ટૂંકા પડે, પ્રકાશની ગતિ પાંગળી પડે તેવા વેગથી દુશ્મન ભણી દોટ લગાવી. માત્રીની નાળથી વીરપુરના પાદર સુધી 1.5 કિમીનું અંતર કાપી માથા વગરનું ધડ દુશ્મનોને આંબી લે છે. દુશ્મનોને કશું સમજાતું નથી કે તારક ચિહ્ન આ શું છે. આ કોઈ માનવ નહીં પણ દેવ હોવા જોઈએ. અડધા ભયની હેબતમાં મર્યા અને અડધાને દાદાએ ખતમ કરી દીધા. પછી વીરપુરના પાદરમાં આ વીરપુરુષ તારક ચિહ્ન હંમેશની માટે વીરપથારીમાં પોડી જાય છે. તારક ચિહ્ન બડુ દાદાની વીરગતિના સમાચાર હજુ તરેડ મળ્યા નથી. લગભગ મધ્યરાત્રિએ ગોપનાથના મેળેથી આવેલા ગામના વડીલોને સમાચાર મળે છે કે ગામની ગાયોનું ઘણ મુસલમાનો વાળી ગયા. ગોળનો યુવાન બડુરાજ એકલો જ ગયોને બચાવવા હાલી નીકળ્યો છે. આ સમાચાર મળતા બડુન દાદાના બહેન અને બીજી જીભની માનેલી બહેન આહિરની દીકરી બંને બહેનો અને ગામના વડીલો રાતના બડુભાઈની ગોત માટે નીકળી જાય છે. તેવામાં વીરપુર મુકામેથી સમાચાર મળે છે કે તારક ચિહ્ન બડુરાજ ધીંગાણામાં માં આવી ગયા. તરેડ તાબામાં આક્રંદ છવાઈ ગયો. ધરતી માતા સન્નાટાની ચાદર ઓઢી સૂનમૂન બન્યા છે.
આજે તરેડના યજમાન આહીરો દુઃખથી વ્યાકુળ છે, કારણ કે તેમના કુળગોરનો યુવાન આજે શહીદ થયા છે. વીરપુરથી દાદાના દેહને તરેડ લાવે છે. દાદાની બંને બહેનો બડુનદાદાની સાથે સતી થવાની જીદ કરે છે કે પેલા અમારી ચિત્તા સળગે, અને પછી બડુભાઈની તે દિવસે તરેડમાં 3 ચિત્તા એક સાથે સળગી. એક બડુરાજ અને બંને સતી બહેનીની આજે પણ બડુંદરાની 2 બહેનો તારકચિહ્ન કામલિયાગોર શાખના બ્રાહ્મણ અને આહીરોમાં પૂંજાય છે. ખીર રીટલીના તેમના નૈવેદ્ય થાય છે. ભાદરવી અમાસ આજે બડુ દાદાનો નિર્વાણ દિવસ છે. તારકચિહ્ન આમ તો વીરગતિએ નિર્વાણ નથી. વીર પુરુષગી ક્યારેય મારતા નથી. ધર્મ અને રાષ્ટ્ર માટે જેને પ્રાણની આહુતિ આપી છે તે બધા અમર જીવડા છે. તારકચિહ્ન બડુ દાદા આજે પણ જીવિત છે મારા અને તમારા હૃદયમાં. તારકચિહ્ન આજે પણ પૂરી શ્રદ્ધાથી દાદાને અરજ કરો તો એક પડકારો કાને અફળાય છે કે મૂંઝાતો નહીં. હું તારી સાથે છું. ઇતિહાસમાં ખૂબ ઓછા એવા દાખલા છે કે ધડથી મસ્તક જુદું થાય અને ધડ દુશ્મનોનો ખાતમો કરે. આમાં વિજ્ઞાનની કોઈ પુષ્ટિની જરૂર નથી. વિજ્ઞાનનું આવે શું? વીરતા, શૌર્ય અને પરાક્રમે એવી અવસ્થા સુધી લઈ જાય જ્યાં વિજ્ઞાન અને સિસ્ટમ ટૂંકી પડી જાય. માત્ર કામળિયા ગોળ કે ઔદિચ્ય બ્રહ્મ સમાજ માટે જ નહીં પણ પૂરા હિન્દુ સમાજ માટે આ ગાથા એ ગૌરવની ગાથા છે. ઇતિહાસના લોહીથી લથપથ આવા પાના તે વાતની સાક્ષી પૂરે છે કે હિન્દુસ્તાન અને હિન્દુ ધર્મને બચાવવા ભૂદેવોની ખૂબ કુરબાની રહી. તે આપણા બ્રાહ્મણ સમાજ માટે પ્રાઉડની વાત છે. આવનારી પેઢીઓ માટે આવી વીરગાથા ખૂબ પ્રેરણાદાયી બની રહેશે. મોટિવેશનલ સ્ટોરી બની રહેશે. આજે પણ મહુવા, ભાવનગર, તાબામાં તરેડ અને જેસર, પાલીતાણા, તાબામાં વીરપુર અને માતરીનળમાં બડુદાદા અને સતીયાઈ માના સ્મારક થાપા અને મંદિરો છે. એક સ્મરણાંજલિ અર્પણ. દાદાની શૂરવીરીને કોટી કોટી વંદન.